હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. અને હું મયુર ચાવડા ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને સૌથી પહેલા ઉત્તરાયણની બધાને ખૂબ ખૂબ શુભકામના. આજ છે મકર સંક્રાંતિ અને અમે લોકો જવાના છીએ આજ રાજકોટ. કારણ કે આપણે પતંગ પ્રેમી નથી, આપણે છીએ ક્રિકેટ પ્રેમી. એટલે બધા વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો. અને અમે જઈએ છીએ અત્યારે રાજકોટ. આપણી આવી ગઈ છે ગાડી અને ભાઈ અંદર બેઠા છે. ઘડીક બંધ કરી દે ભાઈ, કોપીરાઈટ આવી જાય. અને વિકીભાઈ બેઠા છે અંદર અને હજી 4-5 જણાને લઈ જવાના છે. એટલે એ બધા આગળ છે અને અમે ધીમે ધીમે જઈએ. આપણે વિકાસભાઈ કરી દો ચાલુ. ગીત એક ન વગાડતા નકર કોપીરાઈટ આવી જાય. વિકીભાઈ થોડીક ભાવે છે એમ તો. આપણે ભાવતી નથી ભાઈ. અમે ત્યાં પૂગી તો સારું, નકર મિયા તમારી અડધે રહી જાય. ગાડી આપણને ભાવતી નથી ભાઈ. એટલે ખરેખર નથી એને આવડતી, પણ ત્યાં અમરેલી પૂગી જાય એટલી આવડે છે. જો ઝટકા મારે. કાંઈ નહીં, પૂગી જાવ. હજી 4-5 જણા છે, પછી આવે એટલે બધાને તમને બધાને મળાવું એની હારે. ત્યાં સુધી બધા જે લોકોને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. અને જાય છે હમણાં આવે બધા એટલે પાછા મળાવું. સાથી મિત્રો હજી છે 4-5 જણા. ત્યાં સુધી બધા કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો આપણા સાથી મિત્રો બધા મળી ગયા છે. આ ભાઈ છે આપણા બ્લોગમાં આવી ગયા છે એટલે તમને ખબર જ છે, શૈલેષભાઈ લુવાર. અને બીજા મિત્રો આ છે આપણા વિજયભાઈ, આ છે અલ્પેશભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે રાજકોટમાં એન્ટ્રી લઈ લીધી છે અને હવે જમવા આવ્યા છીએ. અને આપણે આ હોટલ છે હોટલમાં જમવાનું છે. હાલો ભાઈ જમવા હાલો ભાઈ, આવો. ભૂખ લાગી છે બહુ, એટલે પેલા હું છે થોડીક પેટ પૂજા થઈ જાય ને પછી આપણે ગ્રાઉન્ડે જઈએ. અને પછી હું તમને ગ્રાઉન્ડ બતાવું. ત્યાં સુધી બધા કન્ટિન્યુ રહેજો. વિરાટ કોહલી જોવાનું, વિરાટ કોહલી ને તમને બતાવું. હાલો મિત્રો જમવા વહી આવો. સેલ્ફ સર્વિસ, આ સેલ્ફ સર્વિસ છે. સેલ્ફ સર્વિસ માં જમવાનું. યાર બહુ મજા આવે સેલ્ફ સર્વિસ. આમ જો હજી તો આવશે, ઘણું આવશે. ટીટી સાહેબ પોતે શું છે સાહેબ શાકમાં? એક બટેલું છે, ઊંધિયું છે અને ચોલા ચણા છે અને દાળ છે અને ભાત છે. અને આ અમારા ગૂગલ છે. ગૂગલ મેપ બધી એને ખબર હોય. ટોટલી તમારે જે કઈ પ્રશ્ન હોય ને એ કોમેન્ટ બોક્સમાં કરી દો, એટલે અમારે મયુરભાઈ જવાબ તમને આપે. કેમ કે ગૂગલ છે બધી ખબર હોય. ત્યાં સુધીમાં અમે જમી લઈ, તમે કોમેન્ટ કરી દો. ફાઇનલી મિત્રો હવે આપણે જમી લીધું છે અને ફ્રેશ થઈ ગયા છે, પેટ પૂજા થઈ ગઈ જોરદાર. હવે સીધું ગ્રાઉન્ડે જવાનું છે, એટલે તમને હવે સીધું હું ગ્રાઉન્ડ બતાવું. ગ્રાઉન્ડે મળીએ આપણે બધા. જો જમીન ઉભા છે. ફાઇનલી મિત્રો આપણે બધા પહેરી લીધી છે ટી-શર્ટ. હવે ને આપણે મેં પહેરી છે વિરાટની ટી-શર્ટ. આ ભાઈ સાહેબ કઈ ટી-શર્ટ પહેરી તમે બતાવો. આ ભાઈ વિરાટ. વિકી તે કઈ પહેરી છે ભાઈ? વિરાટ ઓ ભાઈ તબિયત નહીં. હાલો વિકી ભાઈ વિરાટ પહેરી લીધી છે. ભાઈ તે કઈ પહેરી મહિલા બતાય એમ ભાઈ. આ ભાઈ વિરાટ ની પહેરી લીધી. ઓલમોસ્ટ બધા વિરાટના ફેન છે આપણે અહીંયા. તમે કોના ફેન છો એ કોમેન્ટ કરી. તો મિત્રો રાજકોટ આપણે પહોંચી ગયા છીએ અને ગ્રાઉન્ડે જવા માટે હવે 5 નંબરના ગેટમાં જવાનું છે અને હાલ્યા જાય છે. ટ્રાફિક કઈક આવું છે. પેલા ભાઈ સ્ટોરી બોરી મૂકી ગઈ. એટલે ભાઈ બોરી ન્યા જઈને મૂકી આપણે. આવ્યો છે ને જોવો ભાઈ. હાલ્યા જાય છે. તાકી ગયા છે બહુ. હજી તો 2 નંબર ઓલમોસ્ટ ચાલુ થઈ ગઈ છે અને અમે થોડીક જ વાર છે, 1 મિનિટની વાર છે, એટલે અમે પહોંચ્યું તો લગભગ ચાલુ થઈ જાય. ભાઈ અમારા એટલા ખરાબ છે ને કે એક તો મેચ ચાલુ થઈ ગઈ છે. હવે એમાં અમે વૈયા ગયા, જવાનું હતું 2 નંબરમાં, વૈયા ગયા 3 નંબરમાં. પછી ત્યાંથી પાછા વળી અને જાય છે પાછા 2 નંબર. એટલે અમારો બાઇક છે ને બહુ ખરાબ છે. આ ચેકિંગ હરકી જોવા નહીં મળે એવું લાગે. મેચ થઈ ગઈ, ચાલુ પડી ગયા ઓલરેડી. ખરેખર જેઠાલાલ જેવી જિંદગી થઈ ગઈ છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે હવે નિરંજન શાહ સ્ટેડિયમમાં, ખંડેરી સ્ટેડિયમ. અને હવે આપણે લોકો ઉપર જઈને તમને બતાવું સ્ટેડિયમ. અને ભાઈબંધ મિત્રો હાલ્યા આવે છે. હું તમને બતાવું. મેચ ચાલુ થઈ ગઈ છે. ખાલી 1 મિનિટ પછી તમને બતાવું ગ્રાઉન્ડ. હા હા હા.
આવી સીટું છે જો તમે આ રાજકોટમાં બરોબર છે નહીં મજા નથી આવતી સિટિંગ તો જો ભાઈ ટિકિટ હાસવ્યો Ladies and gentlemen, boys and girls, the new batter for Team India, the legendary jersey number 18, Virat Kohli! ભારત 17 ઓવરમાં 2 વિકેટ વહી ગઈ છે 99 છે ભારત એટલે માંડ હવે સાયો આવ્યો છે શાંતિ મેળવી એટલે હવે માંડ શાંતિ મળી છે કોઈને ફોન લાગતો નથી ધોનીનો ફેન બતાવો ઉભા દરિયો ગ્રાઉન્ડ માં માવો બધું ગ્રાઉન્ડ માં કુદ્યો માવો માવા વિના મને નો હાલે સાહેબ ને નો હાલે અમે તો લગભગ જોયો છે 2 વર્ષ જે તમને રમત આવી ગયા છે આ ડે નો પહેલો એક્સપિરિયન્સ છે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ભાઈ આ મહિલા કેવું લાગે છે તને મેચ મજા આવે છે ને कितने का है कप 50 का एक જોઈ લો ભાઈ 50 રૂપિયા ની એક આ જો આ કપ 50 રૂપિયા ની એક બેટા લૂટું કોલેજની લોકતા ના હોય એટલે તમે જોઉં કોઈ દેવા ખુશી નથી વિરાટ કોહલી જોવા માટે અને અમારા બ્લોગમાં ન્યુ મેમ્બર આવી ગયા સંજયભાઈ ચાવડા ક્યાંથી આવ્યા કોને ખબર
હવે બિચારો છે ને બહુ માર ખાવાનો આવા સાહસ ન કરાય હો ભાઈ, પોલીસ વાળા મારે બહુ. તો મિત્રો ભારત છે ને મેચ હારી ગયું છે એટલે અમે તો અડધેથી મૂકીને વહી આવ્યા છે. ચાલુ હતી મેચ પણ હવે હારે એમ હતું ને એટલે અમારથી જોવાય એમ હતું ને એટલે અમે નીકળી ગયા છે બહાર. અને ધીમે ધીમે ઠંડી વાઈ જાય એટલે હવે આપણે ઘર બાજુ જવાનું છે. તું કાંઈ વાંધો નહીં, બેટર લક નેક્સ્ટ ટાઈમ. આપણે ક્યારેક બીજી વખત વાત. હાર જીત તો થાય. અને ખરેખર અમારી કઠણાઈ છે, હવે જયારે જોવા આવીએ ને તે ભારત હારી જ જાય છે. પાછા કોમેન્ટમાં એમ ન લખતા કે તમે જ છો એમ. એટલે આ તો શું છે, હાર જીત નો ખેલ છે, થયા કરે. આમ તો મોજ કરવા આવ્યા હતા, હા મજા આવી જોવાની, આનંદ કરવાનો હોય. કાંઈ વાંધો નહીં, જે થાય હવે. શું કહેવાનું સાહેબ તમારે હવે? ના ના હાર જીત થાય, ગોળ વસ્તુ છે થાય ને, પણ આવી મજા. આવી મજા. હાલો વિકાસ તારે અરે બહુ મજા આવી યાર. મજા આવી? અરે કાંઈ ઘટે નહીં. પેલો એક્સપિરિયન્સ હતો કેવું રહ્યો? અરે મજા જ આવી ગઈ યાર. મહિલા કેમ રહ્યો? કાંઈ ઘટે નહીં. આનંદ. અને હવે આપણો કઈ પ્લાન નથી, અહીંથી હવે સીધું ખાવા જવું છે, ખાઈ પી અને ઘરે જવાનું છે. મહિલા એ મહિલા સીધા ખાઈ પીને ઘરે વયું જવાનું છે, બીજો કઈ પ્લાન નથી. એટલે આપણે બ્લોગને આપણે અહીંયાથી એન્ડ કરી દઈએ. અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, સારું લાગે એ કરી નાખજો. ત્યાં સુધી બાય બાય, શુભરાત્રી બધાને.